બેરોજગાર થઈ ગઈ છે, એને રોજગાર હવે કોણ આપવાનું? અમને ટ્રાન્સફરના પૈસા અમે માંગેલા છે 3 લાખ રૂપિયા, તે છતાં પણ એ લોકો નથી એમ કે આ એમ કે કંપનીના રૂલ પ્રમાણે નથી આવતું એમ કે. આ તો કેટલા લોકો ભેગા થયા અને કંપની ઉઠી જશે અહીંથી, તો તમે કેટલા લોકો બેરોજગાર થશે અને અમે પરિસ્થિતિ કેવી થશે? હા, અમારી ઘરની પરિસ્થિતિ એવી છે કે અમારે કમાવાળું કોઈ નથી. હું એક વિધવા બાઈ છું ને અહીંયા બહુ બધી અહીંયા બહેનો છે કે એનો ઘરવાળો નથી, અહીંયા કમાવાનું કોઈ નથી, કમાતા છે અમે અહીંયાથી જ કમાવતા છે, કમાવાનું કંઈ જ નહીં મળે. અમારે તો આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જવા, મારો સહારો કોઈ બીજો મળે જ નહીં. હવે અમે શું કરવાના? બધી તારાબેન દયાભાઈ નાયકા. નામ ચૈતાલી, અમે ખેરગામથી આવીએ. આ જૂની જીઆઈડીસી કેન્ટ કંપનીમાં અમે કામ કરીએ. આજે નોટિસ લાગી ગયેલી. નોટિસ કેવી રીતના લાગી કે 2 દિવસ પહેલાં નોટિસ લાગી, 3જે દિવસથી સામાન ભરાય. આવું કે જીઆઈડીસીમાં જોવાનું મળ્યું નહીં ભાઈ. 3જે દિવસથી સામાન ભરાવા લાગ્યો, 2 દિવસ પહેલાં નોટિસ લાગી. એવું થાય ખરું? અમારી પાસે જબરજસ્તી જેવી સાઇન કરી. 4:15 સુધી અમને અમારી સાઇન લીધી, નોટિસ મશીન ભરવાના એની. હા, 5 વાગે છુટ્ટી થાય, 5:15 5:30 સુધી છોકરીઓએ સાઇન કરી. આજે ભેગા થયા કે મશીન માટે આજે વાયદા પ્રમાણે મશીન જવાના હતા. આજે 3 મશીન જવાની વાત હતી. આજે બધો મોલ્ડિંગનો પાવડર બી જતો રહેવાનો. અમારા હાથમાં કંઈ રહેવાનું નહીં મળે. આજે અમે બેરોજગાર થઈ ગયા કહેવાય. અમારે શું કરવું? અમને થોડુંક ન્યાય મળવું જોઈએ. આજે કંપની 2 વર્ષથી અમને પગાર સ્લીપ પણ નથી આપી. આજે અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં મળે, અમે બધી કંપની વાળી છે. હા, બધી પરમિનન્ટ છે. આજે આગળ પણ એવું થયેલું તો અમને કહેવામાં આવેલું કે તમે પરમિનન્ટ છે, તમને જોઈન્ટ લેટર આમાં. આજે અમારા પાસે કોઈ પ્રૂફ જ નહીં મળે આ કંપનીનું. હા, આપતા મળે જ નહીં મળે એમ.